કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ના કર્યું હો તો આજે જ બટન દબાવો જેથી આપને ન્યૂઝ મળતા રહે। ભાચુંડા મધ્યે બિલેશ્વર મહાદેવ મંદિરનો 14મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી યોજવામાં આવ્યો હતો। એક દિવસના ધાર્મિક ઉત્સવમાં હોમ હવન ધ્વજારોહણ મહાઆરતી ગૌમાતા માટે નિરણ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। અબડાસાના ભાચુંડા ગામથી 2 કિલોમીટર દૂર આવેલા 700 વર્ષ પુરાણા ઐતિહાસિક બિલેશ્વર મહાદેવ મંદિરને આજથી 14 વર્ષ પહેલાં પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે શંકરાચાર્યની વિશેષ ઉપસ્થિત અને સંતો મહંતો જોડાયા રહીને ભવ્ય આયોજન થયું હતું, જેને હવે દર વર્ષે મહાદેવના મંદિરે પાટોત્સવ યોજવામાં આવે છે। એક દિવસના મહોત્સવનું આયોજન બિલેશ્વર મહાદેવ ભક્ત પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમોના સવારે સ્થાપિત દેવાનો પૂજન હોમ હવન ધ્વજારોહણ સાથે બપોરે મહાઆરતી તેમજ મહાપ્રસાદ સાથે શ્રીફળ હોમ કરવામાં આવ્યું હતું। છેલ્લા 13 વર્ષથી વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં એકમાત્ર મહોત્સવના યજમાન બાબુલાલ બચુભાઈ ભદ્રા પરિવાર હસ્તે સંતોષભાઈ ભદ્રા, સતીશભાઈ ભદ્રા, જ્યારે સહયજમાન પદે ખીમજીભાઈ શંભુરામ ભદ્રા ધરમશીભાઈ ભદ્રા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। બિલેશ્વર મહાદેવનું મંદિર 700 વર્ષ પુરાણો છે। ભૂકંપ પછી આ મંદિર ક્ષતિગ્રસ્ત થતાં મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને નવું આધુનિક મંદિર ઊભું કરવામાં આવ્યું હતું। આ મંદિરમાં નીલકંઠ મહાદેવ મંદિર સાથે અનેક મૂર્તિઓની સ્થાપના સાથે દેશના શહીદ થઈ ગયેલા લડવૈયા અને સામાજિક સંતો મહંતો માતાજીઓની મૂર્તિ ઊભી કરવામાં આવી છે। ઢોલ શરણાઈની સાથે સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય રવાડી કાઢવામાં આવી હતી। ભાચુંડા બેટિયારી સાંધવ રવા અને આજુબાજુના 10-15 ગામોના હરિભક્તો કાર્યક્રમમાં જોડાયા હતા। આ પ્રસંગે ભગવાનના વસ્ત્રો ધ્વજારોહણ અને ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। હોમ હવનના આચાર્ય પદે પરસોત્તમભાઈ જોશી તેમજ દેવશંકરભાઈ જોશીના મંત્રોચ્ચાર સાથે શ્રીફળ કરાયો હતો। આ પહેલા ગામના તેમજ આ વિસ્તારના 1000મી વધુ ગૌમાતાઓને લીલો ચારોનું નિરણ કરવામાં આવ્યું હતું। ભાચુંડાના અગ્રણીઓ શંકરભાઈ અમર, સરપંચ મયુર શંકરલાલ અમર, જેઠાલાલ કટારમલ, સુરુભા જાડેજા, ડોલુભા જાડેજા, બીટિયારી રાજુભા જાડેજા, ગામના પૂર્વ ફૌજી જેમણે દેશ માટે સેવા આપી ચૂકેલા ભાવેશગર ગોસ્વામી, કેનજી જાડેજા, આનંદ નાખુવા, કુમારસિંહ જાડેજા, ગામના મહેશ્વરી સમાજ, રાજપૂત ક્ષત્રિય સમાજ, વિષ્ણુ સમાજ, ભાનુશાલી સમાજ સાથે 18 વર્ણના બિલેશ્વર મહાદેવના મંદિરને માનતો ભક્ત પરિવાર આ ધાર્મિક ઉત્સવમાં જોડાયો હતો। કાર્યક્રમમાં આ મંદિરના પૂજારીઓ પરિવારના ભગવાનગર ગોસ્વામી, નારણગર ગોસ્વામી, મહેશગર ગોસ્વામી, ભરતગર ગોસ્વામી સહિતના અગ્રણીઓ જોડાયા હતા। ગામના ભાનુશાલી સમાજના અગ્રણી બુધિયાભાઈ ભગત જયવીર હનુમાનને તમામ વ્યવસ્થા સંભાળી હતી।
संतोष भद्रा है। असी कार्यक्रम घणे बारे थी करी था इंडी हुई 13 वटा हर बारे अकड़ो जुए कि कच्छ में अची ने पहले बापा वटे अची वो प्रोग्राम करी वो ने हर बारे हेडी मजा अचे पापा जो आशीर्वाद हुए અને એ કાર્યક્રમ એનો કોરેડો આગે લગો કેટલા વર્ષથી અહીં એડો મળે કરો તારી આજે કે કૃપા એડીમાં જો દાદાજી થઈ આગે કૃપા એટલે મને हमेशा खासो थो है हमेशा आया आयूं असी की भी हुए लाइफ में प्रॉब्लम कोई की बापा हुए अड़ो लगे हिते अचूं तो लगे पंहिंजो आहे पंहिंजा बापा आई तो पंहिंजी कोई भी गाल चवयूं तो अड़ो लगे कि हाँ पंहिंजो हिते आहे तो हर बारे अचे जो भी मन करे ने हिते हमेशा अहिड़ी मौज है। ધાર્મિક કાર્યક્રમમાં હેવળજી પરિસ્થિતિ દેશથી બહુ ખતરનાક હલી રહી है इन जे विच में पण અહીં ધાર્મિક કે જો को पंहिंजी हिंदू समाज खे न्याय भूलिया तो कहिड़ो लॻे थो ही अॼु सवार जो पण ड्रॉ पाकिस्तान वाला हेॾा भેગા आहिनि तव्हांखे कोन लॻे थो अहिड़ो हाणे असांखे मड़ी जे मन में तो थोड़ो घणो तो धरा आहे बट असांखे असांजे फौज ते पूरो भरोसो आहे कि असांजी रक्षा करींदा वो बॉर्डर ते ने बापा ते भी पूरो भरोसो आहे कि बापा असां मड़ी जी रक्षा करींदा। ભયભીતિ ભાવ અને ઐતિહાસિક પલ આ મંદિર સ્વયંભૂ મંદિર છે બિલેશ્વર મહાદેવ અને સેંકડો વર્ષોથી આ મંદિરની આસ્થા શ્રદ્ધાળુ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર 18 વર્ણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ મંદિર પર માથું ટેકાવે છે એના ધારેલા કાર્ય પૂર્ણ બિલેશ્વર મહાદેવ કરે છે અને 50 વર્ષ પહેલાં આ મંદિરનું નીલકંઠ મહાદેવ માતાજી ગંગાજી પાર્વતી પ્રાણ પ્રતિષ્ઠા પછી 99માં ગંગાજી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા અને 2012માં 2, 3, 4 મે ઐતિહાસિક પ્રોગ્રામ નીલકંઠ મહાદેવ બિલેશ્વરમાં જીર્ણોદ્વાર અને શિવ પરિવારની મૂર્તિઓ સાથે સ્થાપના સાથે ગુરુમાર ઓઝોરામ વાલરામ હિંગલાજ ક્રાંતિવીરો અને જય ગુરુદેવ અને હનુમાનજી મહાબલી જેમાં જગતગુરુ શંકરાચાર્યના પધરામણી થઈ હતી અને એમાં ગિરિજાદત્તી બાપુ અને મહર્ષિ 1008 એવા સાધુ સંતો અને મહંતોના 2012માં પગલાં થયા હતા અને ઐતિહાસિક પ્રોગ્રામ એના એક જ યજમાન બાબુભાઈ બચુભાઈ ભદ્રા અને જય ગુરુદેવ ભગત પરિવાર સંતોષ ભદ્રા અને આજે આ 513 વર્ષ થઈ ગયા અને લગાતાર આ જ પરિવાર મહાભોજનનો ભંડારાનો આયોજન કરે છે સાથે આ મંદિર ઉપર કેટલા વર્ષોથી સેંકડો વર્ષોથી હરેક સમાજ ભાનુશાલી હોય કે દરબાર હોય કે ગુરુ હોય કે બાબા ટકાવવા આવે છે અને બીજો માતૃશ્રી લક્ષ્મીબેન કાનજી ભદ્રા પરિવાર આ પાણીના બોર પાણીના ગૌ માતાના અવારા અને ઝાડની નર્સરી એ લોકોને બિલેશ્વરની કૃપા થઈ અને સંતોષ ભદ્રા જય ગુરુદેવ ઉપર આજે 13 વર્ષ લગાતાર ઐતિહાસિક પ્રોગ્રામ 2012, 2, 3, 4 મેમાં અને એમાં સર્વ સમાજ 20-22 હજાર માણસોનું ભંડારાનું આયોજન થયું હતું અને આજે 13મું વર્ષ ચાલુ છે પાટોસને આ જ પરિવાર ભક્ત મંડળ પરિવારનો બિલેશ્વર મહાદેવ લાવો આપે છે અને એમાં પ્રમુખ પત્રકારો મીડિયાવાળા અને સર્વ સમાજના મહાનુભાવો માતાઓ બહેનો અત્રે અહીંયા પધારે છે આ દરબારમાં સૌનું સ્વાગત। જેઠાલાલ વેલજી કટારમલ મારું નામ। હું ઘણા વર્ષોથી આ બલેશ્વરનો મારે કેબિન છે। હું કેબિન શ્રાવણ મહિનામાં કેબિન ખોલવાનું પહેલાં અહીંયા 7 વાગે અહીંયા આવું। મારી એક મહિનો શ્રાવણ મહિનો આખું અહીંયા જ રહ્યું અને પછી આ મંદિરનો જે વખત ભૂકંપ થયો એ વખત અંદર મેં રજૂઆત કરી કે ભૂકંપમાં આખો મંદિર હલી ગયું હતું અને મુંબઈવાળા પછી બધું કીધું મોહનભાઈ બીટીઆરીવાલા અને બુધિયા ભગત અને મેં રજૂઆત કરી હતી તો પછી આ બધું કામ થઈ ગયું અને ઓલા ધર્મશાળાનું બી કામ થયું હતું તે વખતે
અને બધું કામ થઈ ગયું અને પછી આ કરતાં બાપાને બધું યોગ્ય લાગ્યું ને પછી આ સંતોષભાઈ આ મંદિરનો બેડો ઉઠાવ્યો અને બહુ અતિ ચીજ બની ગઈ અને બાપાની એવી કૃપા થઈ સંતોષભાઈ ઉપર એવી કૃપા થઈ અને કૃપાથી આ હજી સુધી આ 14મો આ છે પાઠ ઉત્સવ અને આ 14મો પાઠ ઉત્સવ થયો અને હજી પણ આ દુનિયા પડતે એનો મહિમા વધે છે એટલે હજી પણ વધશે અને આ બેઠો છે અને બધું સારું થઈ જશે બધું બરોબર એટલું કઈ બિલેશ્વર મહાદેવ કી જય. માસ્ટર દોલતકર ગોસ્વામી બિલેશ્વર મહાદેવનો પૂજારી છું. તે પૂજારી હોવા છતાંય અમને એમ હતું કે ભારત પાકિસ્તાન કદાચ આ તંગદિલી વચ્ચે આ પ્રોગ્રામ નહીં થઈ શકે, પણ બાપાની કૃપાથી આ લોકો બધા એક જ પરિવાર છે અને બાજુનામાં આવી પણ ગયા અને એમને હજી એવું ભય રહી રહ્યું છે કે કાલે ટ્રેન બંધ થશે, આજે અમે મુંબઈ કેવી રીતે પહોંચશું. પણ બિલેશ્વર મહાદેવની કૃપાથી એમ કેમ પહોંચી જશે અને આ ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ કર્યું અને આપ પણ પત્રકાર હોવાને નાતે અહીંયા આવ્યા છો તે બદલ આપનો પણ ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. દર વર્ષે આ પાટોત્સવ ઉજવાય છે, તે સાથે બીજા અન્ય કાર્યક્રમો અહીં શું થાય છે? ઘણા કાર્યક્રમ થાય છે અહીંયા તો લગભગ 12 મહિનામાં 12 કાર્યક્રમ થાય છે, પણ મુખ્ય જજમાન સંતોષભાઈ બાબુભાઈ ભદ્રા છે અને એ મુખ્ય કાર્યક્રમ કરે છે અને ધાર્મિક કાર્યક્રમમાં એમની રુચિ બહુ જ છે અને એમનું સહપરિવાર એને ઘર બંધ કરીને અહીંયા આવે છે.